આ એ ટાઈમ છે જ્યારે ગુજરાતી ફિલ્મ લાલો 70-75 કરોડ ક્રોસ કરવા જઈ રહી છે, જે આખા ગુજરાત માટે બહુ ગર્વની વાત કહેવાય. સાચું એટલે સુવર્ણયુગ તો કહેવાય જ. અને મને એવું લાગે છે કે આ સુવર્ણયુગની શરૂઆત છે અને અમે પણ આનો હિસ્સો બનવા માંગીએ છીએ. કઈ રીતે કે જેમ લાલાને તમે લોકોએ માણી વધાવી, અમારી એવી ઈચ્છા છે કે તમે આ ફિલ્મને પહેલાં જુઓ અને જો તમને ગમે તો તમે આને માણો, વધાવો અને બીજા લોકોને પણ કહો કે આ ફિલ્મ જોવા આવે. આ 100% શુદ્ધ દેશી ગુજરાતી ફિલ્મ છે, જેમાં ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે, સારી એક્ટિંગ છે, સારા એક્ટર્સ છે, સારા લોકેશન છે અને ખૂબ સુંદર મ્યુઝિક છે. તમને મજા આવશે જ. મેસેજ એ છે કે તમે એન્ટરટેનમેન્ટ માણો. અમારી ફિલ્મમાં મેસેજ એવો કોઈ ખાસ અમે રાખ્યો નથી. અમે એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે, લવ સ્ટોરી છે, તમને જોવાની બહુ મજા આવશે. મેસેજ યંગસ્ટર્સ માટે છે કે જીવનમાં જો તમને પ્રેમ થાય તો કેટલી જલ્દી હા પાડવી જોઈએ, અને જો હા જલ્દી ન પાડો તો પછી પ્રોબ્લેમ છે. એ જ મેસેજ છે. પણ આ મેસેજ બહુ એવું અમે પ્રીચ કરવાની કોશિશ નથી કરી. અમે એને મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટ દ્વારા અને સામાન્ય ડાયલોગ્સવાળી એક્ટિંગથી અમે સમજાવવાની કોશિશ કરી છે. આવા જે પ્રીમિયર છે, જી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જી શું કહેશો એ વિશે? પહેલા તો આપ સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ લોકો દર વખતે ઉત્સાહ વધારવા અમારા લોકોનો આવી જાઓ છો, એના માટે ખૂબ ખૂબ આભાર. મને લાગે છે આપણો જે ઉત્સાહ છે અત્યારે ગુજરાતી પ્રેક્ષકોનો પણ એવો જ ઉત્સાહ છે ગુજરાતી ફિલ્મ પ્રત્યે. તો એક નવી વાનગી, એક નવી પેશકશ લઈને આવી રહ્યા છીએ મિત્રો સુધી, ગુજરાતી ઓડિયન્સ સુધી. અમને ખાતરી છે કે ફિલ્મ સરસ હશે તો ગુજરાતી ઓડિયન્સ એને બીજી બધી ફિલ્મોની જેમ વધાવી લેશે અને અમે સારી ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું. ફિલ્મમાં આપણા પાત્ર વિશે શું કહેશો? પાત્રનું નામ છે જયમીન પંચવટિયા અને યુરોપમાં એક એનઆરઆઈ છે, મૂળ ભારતીય પણ ત્યાં મોટો થયેલો. આમ નામનું ભારતીય પણ ત્યાંના વિદેશી બધા જ ગુણ છે એનામાં. અને ઇન્ડિયા અનાયાસે આવવાનું થાય છે, ભારત આવવાનું થાય છે. બહુ રંગીલો મિજાજ વાળો કેરેક્ટર છે, ખૂબ ફ્લેમ્બોયન્ટ છે. ભારત આવે છે ને એની સાથે સાથે જે કે કિસ્સાઓ અને ઘટનાઓ ઘટે છે ને પછી શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે એની આ વાર્તા છે. આવા દે તમારી ફિલ્મમાં આમાં જી જે હિરોઈન તરીકે તમારી સાથે છે, જી એમની ડેબ્યુ મૂવી છે, જી તો એમના જે તકલીફો પડી જી શૂટિંગ દરમિયાન, જી તો એમાં તમે એમને કેવો સપોર્ટ કર્યો? હવે મેં કેવો સપોર્ટ કર્યો તો કુંપલ વધારે કહી શકશે. બાકી આ તો એવું થાય કે આત્મશ્લાઘા કે મેં આટલો સપોર્ટ કર્યો, પણ મને એવું લાગે છે કે ખૂબ મહેનતું, ખરેખર ખૂબ મહેનતું. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મેં બહુ જ બધું હિરોઈન સાથે કામ કર્યું છે અને બધાની કંઈક અલગ ને અલગ ટેલેન્ટ છે, પણ કુંપલ જેટલી હાર્ડવર્કિંગ એક્ટ્રેસ મેં બહુ ઓછી જોઈ છે. અને ખૂબ મહેનતું છે, ખૂબ ઓનેસ્ટ છે. અને આઈ થિંક એનાથી વધારે બીજું શું જોઈએ જ્યારે માણસ ઓનેસ્ટ અને મહેનતું હોય તો મજા આવે. ગુજરાતી પ્રેક્ષકોને શું મેસેજ આપવા માંગો? ગુજરાતી પ્રેક્ષકોને એ જ મેસેજ આપવા માંગીશ કે આપ લોકોના મીડિયા મિત્રો થકી એટલું જ કહેવા માંગીશ કે આપ લોકોએ ગુજરાતી ફિલ્મોને ખૂબ બધો પ્રેમ આપ્યો છે, એના માટે દિલથી આભાર. એ ફિલ્મ અમારી હોય બીજા કોઈની હોય એનાથી ફરક નથી પડતો. ગુજરાતી ફિલ્મ હોવી જરૂરી છે. બસ આવી રીતે સારી ગુજરાતી ફિલ્મો આવે તો એને વધાવતા રહેજો, પ્રેમ આપતા રહેજો અને અમને વધારે મહેનત કરવાનું બળ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. આવા ફિલ્મનું આજે જે પ્રીમિયર છે અમદાવાદમાં, અને એમાં તમે તમારા રોલ વિશે અને તમારા નામ વિશે આજે માહિતી આપશો કે અમારા દર્શકોને આ ફર્સ્ટ મૂવી છે, તો કેવો એક્સપિરિયન્સ રહ્યો અને ડિરેક્ટર તરફથી કેવો સપોર્ટ રહ્યો, તમારા સાથી આર્ટિસ્ટ તરફથી પણ કેવો સપોર્ટ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ બધાને. નમસ્કાર, અને મારું નામ કુંપલ છે. આ ફિલ્મમાં હું જાનવીનું કેરેક્ટર પ્લે કરી રહી છું. જાનવી એક સંસ્કારી, જિદ્દી છોકરી છે અને એ ભણવા માટે બહાર જાય છે. ભણીને પાછી પોતાના વતનમાં આવે છે અને ત્યાં એ એક સેલ્ફ મેડ એન્ટરપ્રિનર છે, પાર્ટ ટાઈમ ઇવેન્ટ મેનેજર છે અને સોશિયલ વર્કર છે. અને એને પોતાની એક ટેલેન્ટ એજન્સી ઓપન કરી છે. એ એજન્સી થ્રુ એની આસપાસ જેટલા પણ લોકો છે, જેટલા પણ ટેલેન્ટ્સ છે, એ ટેલેન્ટ્સને આગળ લાવવા માંગે છે કે જેથી કરીને લોકોને જે પણ તેમની લાઈફમાં કરવું છે, ડાન્સ કરવું છે, સિંગિંગ કરવું છે, તો કંઈક સ્ટેજ મળે અને આખા ભારતમાં પોતાની એજન્સીનું એક નામ બને. આ ટાઈપનું એક કેરેક્ટર છે. યસ, ધીસ ઇઝ માય ફર્સ્ટ ફિલ્મ. અને મારું એક ડ્રીમ હતું કે ગાંગાની પ્રોડક્શન હાઉસ સાથે મારે 2017 થી કામ કરવું હતું, જે સપનું આજે 2025માં પૂરું થયું છે. એટલે આ પ્રોડક્શન હાઉસમાં કામ કરતા મને કામ કરવા માટે 8 વર્ષ લાગ્યા છે. અને ડિરેક્ટર સાથે બહુ સરસ એવો રહેતો હતો. એમને મને જે રીતે ગાઈડ કરી હતી એ પ્રમાણે મેં આ ફિલ્મમાં કેરેક્ટર પ્લે કર્યું છે. આવા પિક્ચરના પ્રોડ્યુસર જે એમનો પરિચય આપે અને આ પિક્ચરની સ્ટોરી સાંભળ્યા પછી તમને
આ પિક્ચર પ્રોડ્યુસ કરવાનો કઈ રીતે વિચાર આવ્યો એ થોડુંક જણાવો. મારું નામ જશવંતભાઈ ગાંગાણી છે. મારી કંપની ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન 25 વર્ષથી છે. બહુ બધી સુપરહિટ ફિલ્મો આપણે આપી છે અને આ વખતે ગાંગાણી ફિલ્મ પ્રોડક્શનની સાથે જાની ફિલ્મર્સ એટલે કે જીતેન્દ્રભાઈ જાની મારા મિત્ર બાજુમાં જે ઉભા છે એ ફર્સ્ટ ટાઈમ મેં આ વખતે મારી સાથે પાર્ટનરમાં જોડાયા છે અને આવવાદેની વાર્તા આજના યુથને ટચ થાય. લવ સ્ટોરી, મ્યુઝિકલ, અદ્ભુત દરેક કલર છે, આપણી પરંપરા છે, આપણા ઇમોશન છે, આપણા સંબંધોની ગરિમા છે. અને પહેલી વખત રાઇટિંગ એન્ડ ડિરેક્ટર નિહારભાઈ ઠક્કર કરી રહ્યા છે, જે ભાવનગરના છે અને વૈષ્ણુ તમારા મિત્ર છે. આ વખતે રાઇટર ડાયરેક્ટરની લગામ નિહારભાઈને સોંપી છે અને પિક્ચર અદ્ભુત બની છે અને લોકોએ જે ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અડીખમ રહેશે એવો મને આત્મવિશ્વાસ છે. થેન્ક યુ વેરી મચ.